નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર દર્શક મિત્રો। ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા પ્રસ્તુત વિદ્યા દર્શન કાર્યક્રમમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આ આખી દુનિયા વૈશ્વિક બની ગઈ છે, એટલે કે ગ્લોબલ બની ગઈ છે। આજે આખી દુનિયા એક નાનકડા મોબાઈલ ફોન દ્વારા આપણી મુઠ્ઠીમાં આવી ગઈ છે। આજે આપણે કોઈ પણ સ્થળની મુલાકાત લેવી હોય, ચાહે કોઈ દેશ હોય, કોઈ રાજ્ય હોય, કોઈ શહેર હોય કે કોઈ પણ જગ્યા હોય, બરાબર છે, એ જગ્યાની માહિતી પ્રાપ્ત કરવા માટે આજે ખૂબ જ સરળતા થઈ ગઈ છે। એક નાનકડા મોબાઈલ ફોન દ્વારા, ઓડિયો વિડીયો માધ્યમ દ્વારા, એટલે કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા દરેક સ્થળની જાણકારી અને માહિતી આપણે ઘડીકની અંદર પ્રાપ્ત કરી લઈએ છીએ। પરંતુ આપણા મનગમતા સ્થળો ઉપર આપણે જાતે મુલાકાત કરીએ તો એનો આનંદ અનેરો હોય છે। દાખલા તરીકે આપણે શાળામાં ભણતા આપણા શાળાના વિદ્યાર્થી મિત્રો સાથે કોઈ પ્રવાસ ઉપર ગયા હોય, પર્યટન ઉપર ગયા હોય, તો એ સ્થળ આપણને જીવનમાં હંમેશા યાદ રહી જતું હોય છે। એવી જ રીતે આપણા પરિવારના મિત્રો હોય, સગા સંબંધીઓ હોય, અથવા તો સામાજિક મિત્રો હોય, કોઈ સમૂહ હોય, કોઈ ગ્રુપ હોય, એની સાથે પણ જો આપણે પ્રવાસ કરીએ તો એ પ્રવાસ આપણા જીવનમાં યાદગાર બની જતો હોય છે। તો આજે વિદ્યા દર્શનના કાર્યક્રમમાં અમે લઈને આવ્યા છે આપના માટે આવો જ એક સુંદર મજાનો ડિજિટલ પ્રવાસ, સાપુતારાનો પ્રવાસ। આ પણ એક ડિજિટલ પ્રવાસ જ છે, પણ અમને ખાતરી છે કે આ કાર્યક્રમ જોયા પછી તમે 100% સાપુતારા જવાનું નક્કી કરશો, એની અમને ખાતરી છે। તો ચાલો માણીએ પ્રવાસ સાપુતારાનો। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલું સુવિકસિત ગિરિમથક સાપુતારા એ સહ્યાદ્રીની હારમાળામાં અંદાજે 1000 મીટરની ઊંચાઈ ધરાવે છે। તે અમદાવાદથી લગભગ 400 કિલોમીટર, વડોદરાથી 300 કિલોમીટર અને સુરતથી ખૂબ જ નજીક લગભગ 135 કિલોમીટરના અંતરે આવેલું છે। સાપુતારા નામનો અર્થ સાપોનો નિવાસ પ્રદેશ એવો થાય છે। સાપુતારા મહદ અંશે પહાડી પ્રદેશ છે। ગામની નજીકથી સર્પગંગા નામની નદી વહે છે। અહીંના જંગલોમાં સાગ અને વાંસ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે। ઔષધીય વનસ્પતિ અહીંથી વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। સાપુતારા ગિરિમથક ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોના મુખ્ય શહેરો સાથે સડક માર્ગોથી સંકળાયેલું છે। વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે માહિતી પ્રાપ્ત કરી સાપુતારાની ભૌગોલિક પરિસ્થિતિ વિશેની, એટલે કે સાપુતારા ગુજરાતમાં ક્યાં આવેલું છે, અથવા તો એવું કહી શકાય કે સાપુતારાની આસપાસનો વિસ્તાર કેવો છે અને કયો છે। વિદ્યાર્થી મિત્રો, સાપુતારા એ ગુજરાતનું ખૂબ જ જાણીતું, ખૂબ જ પ્રચલિત અને સુવિકસિત ગિરિમથક એટલે કે હિલ સ્ટેશન છે। હજી તો દિવાળીની રજાઓમાં આપણે આ પ્રવાસની શરૂઆત કરી છે અને અમને ખાતરી છે કે આગળ તમને ખૂબ જ મજા પડવાની છે। તો આવો માણીએ સાપુતારાનો પ્રવાસ। વિદ્યાર્થી મિત્રો, સુરતથી વહેલી પરોળે અમે બસમાં નીકળ્યા અને જેમ મેં કહ્યું કે સુરતથી લગભગ 135 કિલોમીટરનું અંતર પસાર કરતા સવાર થઈ ગઈ અને આવી ગયું વઘઈ। વઘઈ આવે એટલે સમજી લેવાનું કે આપણે ડાંગ જિલ્લામાં દાખલ થઈ જ ગયા। ડાંગમાં ડુંગરોની હારો છે અને હા, મોટે ભાગે જંગલોથી ભરેલો છે આ પ્રદેશ। બસ આ જ ડુંગરોમાંનો એક ડુંગર એટલે હવા ખાવાનું સ્થળ સાપુતારા, એ પણ ડાંગમાં આવેલું છે। વિદ્યાર્થી મિત્રો, અહીં ડાંગમાં મોટા ભાગે આદિવાસી લોકોની જ વસ્તી છે અને તેઓ ડાંગીના નામે ઓળખાય છે। જ્યાં જુઓ ત્યાં તમને વાંસના ટોપલા, ટોપલી, સુપડા, પંખા લઈને બેઠેલા અનેક કારીગરો જોવા મળી જાય। વાંસમાંથી હરણ, મોર, કબૂતર જેવા અનેક પ્રકારના અલગ અલગ રમકડાઓ પણ તમને જોવા અહીંયા મળી જાય છે। અને હા, ડાંગના લોકો આવા રમકડા બનાવવામાં ખૂબ માહેર હોય છે। અહીંયાથી ઘણાય લોકો ડાંગમાં બનાવેલા વાંસના આવા રમકડાઓ
પોતાની સાથે યાદગીરી તરીકે લઈ જતા હોય છે. ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ થાય છે અને એમાંથી ત્યાંના લોકો હાથ ઉદ્યોગની આવી બધી અનેક વસ્તુઓ બનાવે છે, જેની માંગ આખા ભારતની સાથે સાથે વિદેશોમાં પણ જોવા મળતી હોય છે. વઘઈ ઇમારતી લાકડાનું મથક છે. હા, ડાંગના જંગલોમાં ઊંચી જાતના સાગના ઝાડ પણ ખૂબ થાય છે. સાગનું લાકડું એ ઇમારતી કામોમાં વપરાય છે, જેમાં ડાંગના ડાંગી મજૂરોને રોજગાર પણ પ્રાપ્ત થાય છે. મર્દાનગીથી શોભતા શરીરવાળા ડાંગીઓ અને અહીંની પ્રજા આમ જોવા જાઓ તો ખૂબ ભલી ભોળી, માયાળુ અને શાંત જણાઈ આવે છે. સ્ત્રીઓની વાત કરીએ તો કથીર અને ચાંદીના ઘરેણાથી લદાયેલી જોવા મળે છે. અમે ડાંગના ડુંગરાળ પ્રદેશમાં આગળ વધી રહ્યા હતા. હા, ઉગતા સૂરજના કિરણો સામે ડુંગરાળ ભાગ ઉપર પડતા દ્રશ્યો કેસરવર્ણા બની જતા અને એમાં પણ ઘેરી વનરાઈનો લીલો રંગ મજાની નવી ભાત પાડતો અને આગળ વધતા હવા પણ બદલાઈ રહી હતી. સાચું કહું છું, જેમ જેમ આગળ વધતા ઠંડક વધુ જણાતી હતી. કુદરતી સૌંદર્યની સાથે સાથે આહલાદક વાતાવરણની સુગંધ ચારે બાજુ મનોહર દ્રશ્યો સર્જી રહી હતી. બસ અમારી ઉપર ને ઉપર ચડતી જતી હતી અને સાપુતારા જાણે પાસે ને પાસે આવતું જતું હતું. જો કે વચ્ચે અમારે વનસ્પતિના બાગ અને આહવા પણ જોઈ લેવાના હતા. પણ સાચું કહું, અમારું મન તો સાપુતારા જ ઝંખી રહ્યું હતું. સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. સાપ તો ભલે જોવા ના મળે, પણ ડાંગમાં પ્રવેશ્યા પછી મોટા ભાગના રસ્તાઓ સાપ ચાલતા હોય એવા જ વાંકા ચૂકા સર્પાકાર આકારના જ જણાઈ રહ્યા હતા. સાપુતારાની ઊંચાઈ વિશે મેં તમને આગળ જણાવ્યું એમ લગભગ 1000 મીટરની છે, જે પસાર કરતા કરતા અનેક વળાંકો, અનેક ઢોળાવો અને ચઢાણોવાળી મુસાફરી કરવી જ પડે. વિદ્યાર્થી મિત્રો, સાપુતારાનો પ્રવાસ માણવાની મજા આવી રહી છે ને? હા, આહલાદક નયન રમ્ય દ્રશ્યો જોવાની. બરાબર છે. આખી ચારે બાજુ વનરાજી છે, લીલોતરી છે, હરિયાળી છે, ડુંગરાળ પ્રદેશ છે અને ડુંગરોની હારમાળા અને એમાંય બારે માસ ઠંડુગાર વાતાવરણ. જેમ કાશ્મીર બારે માસ ઠંડુ હોય છે, બરફથી આચ્છાદિત હોય છે, કાશ્મીરને ભારતનું નહીં આખી પૃથ્વીનું સ્વર્ગ કહેવામાં આવે છે, એવી રીતે સૂકા ગુજરાતની અંદર ડાંગ આહવા પ્રદેશને પણ ગુજરાતનું સ્વર્ગ કહેવામાં આવે છે. એટલે સાપુતારાને આપણે ડાંગ આહવાનું કાશ્મીર પણ કહી જ શકીએ. બરાબર છે ને? તો ચાલો સાપુતારાના પ્રવાસમાં, એટલે કે ગુજરાતના સ્વર્ગમાં, ખાસ કરીને ગુજરાતના કાશ્મીરમાં આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આવ્યું આહવા. આહવા એ ડાંગ જિલ્લાનું વડું મથક છે. અહીં પણ વસ્તી તો આદિવાસીની જ. ગામ ખૂબ નાનું, વસ્તી ઓછી, એટલે અહીં તમને લોકો છૂટા છવાયા એકબીજાથી દૂર દૂર વસતા દેખાય. અહીં આશ્રમ શાળાઓમાં ડાંગી છોકરા છોકરીઓને અભ્યાસ કરતા જોવાની અનુભૂતિ અવર્ણનીય છે. આહવાના દર્શન કર્યા પછી ફરીથી અમે આગળ વધ્યા. રસ્તામાં ચારેય બાજુ માત્ર ને માત્ર જંગલ, હરિયાળી, ઝરણાઓ, ઊંચા ઊંચા પાતળા સાગના ઝાડના ઝુંડ, જાણે કોઈ કુદરતના ચિત્રકારે દોરેલા કુદરતી દ્રશ્યો અને કુદરતી રંગોની રંગોળી જ માની લો. મન ભરાય જ નહીં. ક્યાંક ક્યાંક ડુંગરાળ પ્રદેશના ઊંચા ભાગ ઉપર થોડાક મકાનો નજરે પડ્યા, જે હકીકતમાં સાપુતારામાં હવા ખાવા કે ફરવા આવનારા લોકોના રહેવાના અને જમવાના અને હર્યા ફર્યા પછી આરામ કરવા માટેના મકાનો છે. બસ આ મકાનો દેખાય એટલે સમજી લેવાનું કે સાપુતારા આવી ગયું.
વિદ્યાર્થી મિત્રો, આપ માણી રહ્યા છો સાપુતારાનો પ્રવાસ અને મેં કહ્યું એ પ્રમાણે સાપુતારા એ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું છે. તો ડાંગ આહવા વિશેની પણ થોડી માહિતી આપણે પ્રાપ્ત કરી લઈએ. ડાંગ જિલ્લો એ ભારતના પશ્ચિમ ભાગમાં અને ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો છે. ડાંગ આહવા લગભગ સાથે બોલવામાં આવે છે કારણ કે આહવા એ ડાંગનું મુખ્ય મથક એટલે કે વડું મથક છે. ગુજરાતના લગભગ 33 જિલ્લાઓમાં ડાંગ એ સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રદેશ છે અને ડાંગની જે વસ્તી છે એ લગભગ 94% જેટલી વસ્તી એ આદિવાસીની વસ્તી છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો આખો ડાંગ જિલ્લો એ નદીઓ, સરોવરો, તળાવો અને ધોધથી ધમધમતો પ્રદેશ છે. ડાંગ જિલ્લાની જાણીતી 5 નદીઓની વાત કરીએ તો એ 5 નદીઓના નામ છે ગીરા નદી, અંબિકા નદી, પૂર્ણા નદી, ખાપરી નદી અને સર્પગંગા નદી. ગીરા નદી ઉપર આવેલો ગીરા ધોધ આપણે જો એની મુલાકાત લઈએ તો આપણને શાસ્ત્રીય સંગીતની અનુભૂતિ કરાવે છે. ડાંગ જિલ્લાના 3 જાણીતા તાલુકાના નામ છે આહવા, વઘઈ અને સુબીર. વિદ્યાર્થી મિત્રો, 2 ટેકરીઓ જ્યાં એકમેકને મળી જાય ને તેમની વચ્ચેનો વિશાળ હરિયાળો પ્રદેશ એટલે ગુજરાતનું હવા ખાવાનું મુખ્ય મથક એટલે સાપુતારા. પ્રવાસી બંગલામાં થોડોક આરામ અને ભોજન ગૃહમાં ભોજન એ આપણને પ્રવાસમાં અનેરો આનંદ આપે છે. વિદ્યાર્થી મિત્રો, ઉગતા આથમતા સૂરજને માણવાની, ઊંચા અવાજે બોલાયેલા બોલનો પડઘો ઝીલવાની અને ઊંચી અગાશીએ બેસીને નીચે ખીણના ઉભરાતા સૌંદર્યને જોવાની એવી કેટલી જગ્યાઓ અહીં બનાવવામાં આવી છે અને કુદરતી રીતે પણ આવેલી છે. સર્પગંગા નદીને કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે. આ સાપુતારાની મૂળ જગ્યાની નિશાની છે. ડાંગી લોકો હોળી અને વાઘ બારસના રોજ અહીં આવીને પૂજા કરે છે. સર્પગંગા નદી ઉપર બંધ બાંધી હવે તો એક વિશાળ સરોવર પણ બનાવવામાં આવ્યું છે. એમાં તમે નૌકા વિહારની મજા માણી શકો છો અને આ મજા માણવી એક અનોખી યાદગીરી બની જશે. અહીંના બગીચાઓ પણ એમાં ફરતા ફરતા રાજ ઉદ્યાનોની યાદ અપાવી જાય છે. અહીંનું સંગ્રહ સ્થાન, અને આથમતા સૂરજની સુંદરતા નિરખવાનો લહાવો લાજવાબ બની જાય છે. રાત્રિના સમયે વધતી ઠંડીમાં તથા દિવસના અજવાળામાં પણ ડાંગી લોકોના સમૂહ નૃત્યો, ખાસ કરીને મેળાઓમાં જોવા મળતા લોકનૃત્યો જોતા ભોળા આદિવાસીઓના જીવનની ઝાંખી આપણે અનુભવી શકીએ છીએ. ડાંગ આહવાનું મુખ્ય આકર્ષણ એટલે ડાંગ આહવામાં ભરાતો ડાંગનો દરબાર મેળો. આપણે આ મેળો માણીએ ને એટલે આખું ડાંગ આહવા આપણને સરળતાથી સમજાઈ જાય. વિદ્યાર્થી મિત્રો, આપણે માણી રહ્યા છે સાપુતારાનો પ્રવાસ અને સાપુતારાના પ્રવાસની સાથે સાથે આપણે ડાંગ આહવાની પણ થોડીક માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે. તો ડાંગ આહવામાં જોવાલાયક સાપુતારાના હિલ સ્ટેશન સિવાય પણ અનેક સ્થળો આવેલા છે. આપણે થોડીક માહિતી એના વિશે પણ પ્રાપ્ત કરી લઈએ અને આ માહિતી તમે તમારા જીવનમાં યાદ રાખજો. આપને ખૂબ જ ઉપયોગી થઈ પડશે એની અમને ખાતરી છે. ડોન હિલ સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરની મધ્યમાં વસેલું છે. શિયાળા અને ચોમાસામાં આની મજા જ કંઈ ઓર હોય છે.
શબરીધામ ડાંગ જિલ્લાની મધ્યમાં આવેલું સૌથી જાણીતું જોવાલાયક સ્થળ. શબરીએ આ જગ્યા ઉપર ભગવાન શ્રી રામને ચાખી ચાખીને બોર ખવડાવ્યા હતા એની માન્યતા પણ જગ જાહેર છે. પંપા સરોવર શબરીધામથી થોડેક દૂર આવેલું પંપા સરોવર નયનરમ્ય સ્થળ છે અને માતા શબરીના ગુરુ માતંગ ઋષિનો આશ્રમ પણ અહીં જ આવેલો છે. કોશમાલ કે કોશમાલા વોટરફોલ ડાંગના જંગલોની વચ્ચે વચ વહેતો ધોધ લીલાછમ જંગલોમાં વહેતા દૂધના ધોધ જેવો જ દેખાય. ગીરમાળા વોટરફોલ ગીરમાળાનો ધોધ એ ગુજરાતનો સૌથી ઊંચો ધોધ છે, જેની ઊંચાઈ લગભગ 100 થી 120 ફૂટ જેટલી માનવામાં આવે છે. આ ઉપરાંત સનરાઈઝ પોઈન્ટ એટલે કે સૂર્યને ઉગતો જોવાનું સ્થળ, સર્પગંગા લેક પણ, અને હા, પાંડવ ગુફા, અંજની ગુફા, અંજની ધોધ જેવા અનેક સ્થળો ડાંગ આહવામાં જોવાલાયક સ્થળો છે અને જાણીતા પણ. જ્યારે પણ સાપુતારા કે ડાંગ આહવાનો પ્રવાસ તમે નક્કી કરો તો પૂરતો સમય લઈને આવજો, તો જ ગુજરાતના આ સ્વર્ગ, ગુજરાતના કાશ્મીરને તમે સમજી શકશો અને માણી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, કેવું લાગ્યું ગુજરાતનું સ્વર્ગ ડાંગ આહવા અને કેવું લાગ્યું ગુજરાતનું કાશ્મીર સાપુતારા? આ આખો વર્ચ્યુઅલ એટલે કે ડિજિટલ પ્રવાસ આપે માણ્યો અને અમને ખાતરી છે કે આ પ્રવાસ માણ્યા પછી તમને ત્યાં આગળ જાતે જવાનું મન થઈ જ ગયું છે. તો આવનારી કોઈ પણ રજાઓ હોય તો એની અંદર સાપુતારા અને ખાસ કરીને આખાય ડાંગ આહવાનો પ્રવાસ નક્કી કરી જ નાખજો. અને હા, સવારથી સાંજ સુધી આ પ્રવાસ પૂરો થાય એમ નથી, એટલે પૂરતો સમય લઈને જજો તો ને તો જ મજા આવશે. અત્યારે બસ આટલું જ. વિદ્યાદર્શનના નવા પ્રવાસમાં ફરીથી મળીશું નવી વાત અને નવા વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, આવજો.